તો એક બાદ એક શિક્ષકોની લાલિયાવાડી સામે આવી રહી છે। કચ્છના માંડવીના શિરવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા ન આવતા હોવાની ફરિયાદ સામે આવી છે। નીતા ડી પટેલ નામની શિક્ષિકા છેલ્લા 3 વર્ષથી અવારનવાર ગેરહાજર રહે છે। શિક્ષકની ગેરહાજરીના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યા છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે। શિક્ષિકાની મનમાનીને લઈને અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નહીં। જિલ્લા કેળવણી નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવ્યા છતાં પણ શિક્ષકોમાં કોઈ સુધાર જોવા મળતો નથી। 2019માં જ્યારે બેનનો આવો પ્રશ્ન થયો અનિયમિતતા બાબતેનો, તો ત્યારે મેં એમને સમય બાબતે નોટિસ આપી હતી અને એ અડધોથી પોણો કલાક સ્કૂલમાં મોડા આવતા હતા અને જેના કારણે મેં એમને નોટિસ આપી હતી। એટલે 2019થી કરી અને અત્યાર સુધી એમની અનિયમિતતા બાબતે ખાસ કરીને શાળા મેનેજમેન્ટ કમિટી હોય અથવા અમારા જે વાલીઓ છે, જાગૃત વાલીઓ, એના દ્વારા મને ફરિયાદ મળતી હોય છે।